નમસ્તે મિત્રો, જ્ઞાન ગંગા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોઈશું કે મિત્રો આપણી ઘણી બધી એવી આદતો હોય છે કે જેના કારણે આપણી કેટલી બધી એવી આદતો હોય છે કે જેના લીધે અને જેના કારણે આપણા ઘરમાં ગરીબી આવતી હોય છે। અને આવી આદતો નાના છોકરાથી લઈને મોટા વડીલો સુધી પણ જાણતા અજાણતા પડી ગયેલ હોય છે। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોમાં અમે આપને એવી કેટલીક એવી આદતો જણાવીશું કે જે વાસ્તુશાસ્ત્ર મુજબ તમને દિવસે ને દિવસે ગરીબ બનાવે છે અને તે આદતો ખરેખર તમારે છોડી દેવી જોઈએ। તો મિત્રો, ખાસ કરીને આપણા દાદા દાદી કહેતા હતા કે આપણને અમુક આદતોથી ટોકતા, પરંતુ શું આપણને તે સારું લાગતું ન હતું? પરંતુ જો આપણે વાસ્તુ મુજબ જોવા જઈએ ને તો આવી આદતો આપણા પરિવાર માટે ખૂબ જ ખરાબ દિવસો પણ લાવી શકે છે। તો મિત્રો, આપણે આ વિડીયોમાં અમે તમને જણાવીશું એવી આદતો કે જો આપની હશે તો તે આદતો આજથી તમે સુધારી લેજો। કારણ કે મિત્રો, આ વિડીયોમાં દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી બનશે। તો મિત્રો, ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। તો મિત્રો, વિડીયોની શરૂઆતમાં પહેલા એકવાર વિડીયોને લાઈક અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂરથી લખજો, જેથી લક્ષ્મી માતાજીના કૃપા અને તમારા આપ સૌના પરિવાર પર બની રહે। તો મિત્રો, ઘણા બધા લોકો પલંગ પર બેસીને નાસ્તો કરતા હોય છે, પણ મિત્રો કોક લોકો જમતા પણ હોય છે। અને આ આદતના લીધે આપણે આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થતો જ નથી, તેમજ ઘરે અથવા તો દિવસે ને દિવસે ગરીબ થતું જાય છે। જેથી ભોજન અને નાસ્તો હંમેશા નીચે બેસીને જ કરવો જોઈએ, સુવાની જગ્યા પર ક્યારે પણ નાસ્તો ન કરવો જોઈએ। અને ઘણા લોકો ખાટલા પર અથવા ખુરશી પર બેઠા બેઠા અથવા પલંગ હલાવતા હોય છે, ખુરશી પર બેઠા બેઠા પગ હલાવતા હોય છે, તો તે આદતને વાસ્તુ મુજબ શુભ માનવામાં આવતી નથી। અને જે વ્યક્તિ બેઠા બેઠા સતત પગ હલાવતો રહે છે તેને આવનારા સમયમાં ખૂબ જ સંકટનો સામનો કરવો પડે છે, જેથી બેઠા બેઠા પગ હલાવવા અથવા શુભ માનવામાં આવતું નથી। તો મિત્રો, હંમેશા જોવા મળે છે કે જમ્યા પછી ઘણા લોકો હેઠા વાસણ મૂકી રાખે છે, તો આવું કલાકો સુધી કરે છે, પરંતુ આવી આદતોને વાસ્તુશાસ્ત્ર મુજબ માનવામાં આવતું નથી। અને જે ઘરમાં મોડા સુધી વાસણ પડ્યા રહે છે અથવા તો રસોડામાં વાસણ પડ્યા રહેતા હોય તો તે ઘરમાં ધન ધાન્યનો અભાવ પણ થાય છે, ગરીબી પણ આવે છે મિત્રો। તેમજ આપણા સમગ્ર પરિવાર પર રાહુ કેતુની પણ અસર થાય છે અને ખરાબ અસર જોવા મળે છે। જ્યાં આવી ભૂલ થાય છે ને મિત્રો, ત્યાં માતા લક્ષ્મી આપમેળે જ ઘર છોડી દે છે અને આવા ઘર પર ક્યારેય પોતાની નજર નથી લગાવતી અને આવા ઘરમાં હંમેશા દુઃખ અને સમસ્યાઓ હોય છે। અને મિત્રો, જો તમારા ઘરમાં હંમેશા સમસ્યાઓ જ રહેતી હોય તો આજનો આ વિડીયો તમારા માટે જોવાલાયક છે। અને મિત્રો, શાસ્ત્રોમાં પણ શાસ્ત્રોમાં ધન, લક્ષ્મીને અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે। જે ઘરમાં લક્ષ્મીમાનો વાસ હોય છે તેવા ઘરમાં પૈસાની કમી ક્યારેય પણ થતી નથી અને લક્ષ્મીજીની કૃપાથી જીવનમાં સુખ જ મળ્યા કરે છે। વિશેષ ધ્યાન રાખવાની બાબતોમાં કે ઘરમાં ક્યારેય પણ ખોટા વાસણો ફેલાવીને ન રાખવા જોઈએ, કારણ કે રસોડામાં જો આખી રાત ખોટા વાસણો પડી રહી છે તો યોગ્ય નથી અને ઘરની સ્વચ્છતા જાળવી જરૂરી છે। તો મિત્રો, ઉત્તર દિશામાં કુબેર અને માતા લક્ષ્મીનો વાસ હોય છે અને આ દિશામાં કચરો કે નકામી વસ્તુઓ ન રાખવી જોઈએ, કારણ કે જગ્યા સ્વચ્છ રાખવી ખૂબ જ જરૂરી છે અને રસોડાને સાફ રાખવું જોઈએ। અને રસોડું સૌથી પવિત્ર સ્થાન છે। સૂર્યાસ્ત પછી ક્યારેય પણ સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ। તમારે રાત્રે સાફ કરવું હોય તો ઘરમાં કચરો રાખો, તેને સવારે ફેંકી દો। માતા લક્ષ્મી સાથે હંમેશા ભગવાન વિષ્ણુને પણ પૂજા કરવી જોઈએ અને આવું કરવાથી અને આમ કરવાથી વ્યક્તિને બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આવા વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ ગરીબી આવતી નથી। અને સૌંદર્ય પહેલા જાગવું અને રાત્રે સૂવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે મિત્રો, તેમને આધ્યાત્મિક જ્ઞાન અને શરીર સ્વસ્થ રહે છે। ઘરના વડીલો અને ગરીબોનું પણ અપમાન કરવાથી પણ લક્ષ્મી નારાજ થાય છે।
હવે જે વ્યક્તિ ગંદા કપડાં પહેરે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા નથી હોતી, તેથી તમારે હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. તો હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ પોતાના ઘર અથવા તો મંદિરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવું જ જોઈએ. અને પૌરાણિક માન્યતાઓ અનુસાર માન્યતા અનુસાર જે ઘરમાં દીવો પ્રગટાવે છે તે માતા લક્ષ્મી તેમના પર જલ્દી જ પ્રસન્ન થાય છે અને આવા લોકો પર હંમેશા પોતાની કૃપા વર્ષાવે છે. ભોજન કરતી વખતે અથવા વચ્ચે ક્યારેય ન ઉઠવું જોઈએ. બરકત પણ ઘરમાં ટકતી જતી નથી. અને માતા લક્ષ્મીને લાલ અને કમળના ફૂલ ખૂબ જ પ્રિય છે, તેથી તેમને આ ફૂલો અર્પણ કરો. અને મિત્રો, માં લક્ષ્મીને સફેદ ફૂલ ચડાવવું ટાળો, કારણ કે તેનાથી નારાજ થઈ શકે છે. પણ જ્યારે પણ તમે કોઈ તમારી પાસે મીઠું માંગે તો તે તમારા હાથમાં આપવાને બદલે કોઈ પણ વાસણમાં આપો, પરંતુ હંમેશા સંધ્યાકાળે કોઈને પણ મીઠું આપવું જોઈએ નહીં. તે શુભ માનવામાં આવતું નથી. અને કહેવાય છે કે રાત્રે કોઈને પણ દૂધ કે દહીં આપવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. હવે તમને તેને બજારમાંથી ખરીદીને પણ ઘરે લાવી શકો છો. હા મિત્રો, શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી તમારા રસોડામાંથી દૂધ, દહીં કે ખાંડ અથવા તો મીઠું જેવી સફેદ વસ્તુ ક્યારેય કોઈને ઉધાર આપવી જોઈએ નહીં. પત્નીના પૈસા પણ ઉછીને ન આપવા જોઈએ. જો તમારી પત્ની પણ પૈસા જમા કરે છે તો કોઈને પણ પૈસા ઉધાર ન આપો. આનાથી લક્ષ્મી તમારાથી નારાજ થશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે. અને ઘરેડા મિત્રો, કોઈને પણ ઉધાર ન આપવા જોઈએ. તેનાથી તમને આર્થિક સમસ્યાઓ પણ થઈ શકે છે અને પતિ પત્ની વચ્ચે પણ ઝઘડો થઈ શકે છે. અને અન્નનું દાન સૌથી મોટું દાન માનવામાં આવે છે. હા મિત્રો, અન્નનું દાન સૌથી મોટું દાન માનવામાં આવે છે. ઉપાય કરવાથી ઘર સમૃદ્ધ બનશે અને ઘરમાં સમૃદ્ધિ અને ધન જળવાઈ રહે છે. સાંજે પ્રાર્થના કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને તેમાં 2 લવિંગ નાખો અને તમે તેને પ્રવેશદ્વારમાં બંને બાજુએ અથવા તો દરરોજ એક બાજુએ પ્રકાશ કરી શકો છો. આવું કરવાથી દેવી દેવતાઓ અને પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. હવે જે ઘરમાં સુખ સમૃદ્ધિ હોય છે, જ્યારે અથવા તમે રોટલી બનાવો, તવા પર ગરમ કર્યા પછી તેના પર થોડું દૂધ ઢાંકવું અથવા તો લુક હાક. આમ કરવાથી તમારા તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે. અને આ સાથે જ આ પહેલી રોટલી ગાયને ખવડાવો. હવે તમે થોડું ગોળ અથવા તો ખાંડ પણ રાખી શકો છો. હવે દરરોજ પક્ષીઓને અનાજ ખવડાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી કુંડળીના દોષોનો પણ અંત આવે છે અને જીવનમાં સારું સ્વાસ્થ્ય પણ આવે છે, પ્રગતિ અને સમૃદ્ધિ પણ આવે છે. હવે જ્યોતિષશાસ્ત્ર મિત્રો અનુસાર આપણે જોઈએ તો કે સૂર્યાસ્તના સમય અથવા તો તેના પછી ઝાડુ ન લગાવવું જોઈએ. અને એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી ઘર છોડી દે છે અને ઘરમાં ગરીબીનો પ્રવેશ પણ થાય છે. અને ભોજનની થાળી હંમેશા સાફ અથવા તો ટેબલ પર રાખવી જોઈએ. ભોજનની થાળીનું આદર અથવા રાખવું જોઈએ. તેને ક્યારેય પણ એક હાથથી પકડશો નહીં. આમ ભોજન કરવાથી ભોજનમાં ભૂત જગતમાં થાય છે. જમ્યા પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ. જમતા પહેલા હાથ દેવી દેવતાઓનું આહવાન કરો અને ઉદ્દેશ્ય જનસેવા અને લોક કલ્યાણ કરવાનો પણ છે, જેથી દરેક વ્યક્તિ આ જ્ઞાનનો લાભ લઈ શકે છે. તો મિત્રો, આ વિડીયો બને એટલો શેર કરજો અને જેથી દરેક પરિવાર અને ખાસ કરીને મિત્રો માતાઓ અને બહેનોને તેનો લાભ પણ લઈ શકે અને ભોજન અને પૂજા સાથે જોડાયેલી આ મહત્વપૂર્ણ બાબતોને તમારા જીવનમાં રાખો અને મિત્રો આને તમારા જીવનમાં અપનાવો અને મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહેશે અને પરિવારના સભ્યોએ હંમેશા જમતી વખતે વાત કરવાનું કે પછી ગુસ્સો કરવાનું ટાળવું જોઈએ. પરિવારના સભ્યો સાથે ભોજન કરો. સમૃદ્ધ શાસ્ત્ર સ્ત્રીઓના વાળની રચના પણ તેમના સમગ્ર વાળમાં દર્શાવવામાં આવી છે, તો તેમના માટે વાળના આધારે તેમના સ્વભાવને પણ ઓળખી શકે છે. પરંતુ સ્ત્રીઓ માટે ચિંતાનો વિષય છે કે જ્યારે તેમના વાળની રચના ખોટી હોય તો આવા વાળ શુભ માનવામાં આવતા નથી. અને શાસ્ત્રો અનુસાર જે પણ મહિલાઓના ઓછા વાળ અને પાતળા વાળ હોય છે તો તેવી મહિલાઓ પણ ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓના તૂટેલા વાળ અને ગંદા વાળ અથવા અશુભ માનવામાં આવે છે.
આવી મહિલાઓના ઘરમાં ક્યારેય પણ સફળતા પ્રાપ્ત થતી નથી. અને આવી મહિલાઓ બીમારીથી ગ્રસ્ત રહે છે. અને લાંબા અને ઘૂંગળા વાળ પણ શાસ્ત્રોમાં આવા વાળ ઘણા મહત્વપૂર્ણ હોય છે કે જે મહિલાઓના વાળ લાંબા અને ઘણા હોય છે તે સુંદરતાનું પ્રતિનિધિત્વ કરે છે. અને આવા વાળ વાસ્તવમાં દેવી લક્ષ્મીનું જ પ્રતિનિધિત્વ કરે છે. અને લાંબા અને વાકડિયા વાળ વાળી સ્ત્રીને સુંદરતામાં 4 ચાંદ લાગી જાય છે. અને આ લોકો જ્યાં પણ જાય છે ત્યાં ધન આકર્ષિત થાય છે. તો મિત્રો, હવે મહિલાઓના વાળ વારંવાર તૂટતા હોય તે શુભ સંકેત નથી. મહિલાઓના વાળ તૂટી ગયા છે ત્યાં વધતું દેવું એ પણ એક શુભ સંકેત છે. તો આ લક્ષણોને નજરઅંદાજ ન કર. તમારા વાળ પણ વારંવાર તૂટી રહ્યા છે તો તેની સારી રીતે સંભાળ અવશ્ય રાખો. તો મિત્રો, જમીન પર પડેલા વાળ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. ઘણીવાર જોવા મળ્યું છે કે જ્યારે પણ મહિલાઓના વાળ તૂટી જાય છે તો જમીન પર ફેંકી દે છે અને ઉદ્ધતર સમાજમાં માન સન્માન પ્રાપ્ત કરે છે. તો તેના સભ્યોની પણ પ્રતિષ્ઠા વધે છે અને ત્યાં હંમેશા સૌભાગ્યનો વાસ હોય છે. કહેવાયું છે કે જે ઘરની સામે નારિયેળનું વૃક્ષ હોય છે ત્યાં ગરીબી અને રોગ ટકી શકતા નથી. નારિયેળનું જળ પોતે પણ સત્ય અને પવિત્રતાનું પ્રતીક છે. સુંદર પત્નીની કામના કરનાર વ્યક્તિ જો પોતાના ઘરમાં પાસે દાડમનું વૃક્ષ લગાવે તો તે સુશીલ, ધર્મનિષ્ઠ અને સૌભાગ્યશાળી પત્નીની પ્રાપ્તિ થાય છે. હવે દાડમનું વૃક્ષ લગ્ન, સુખ અને સૌંદર્યનું પ્રતીક છે. તેના ફળ લાલ રત્નો સમાન માનવામાં આવે છે અને પારિવારિક સુમેળનું પણ સંકેત હોય છે. તો કેસુડાનું વૃક્ષ બ્રહ્મ તેજ આપનારું માનવામાં આવ્યું છે અને આ યજ્ઞોમાં દેવતાઓને અર્પણ કરવા માટે સૌથી પવિત્ર વૃક્ષ છે કે તેના વાવેતરથી જ ઘરમાં વિદ્યા, તેજ અને આધ્યાત્મિક ઉર્જાનો ફેલાવો થાય છે. તો કેસુડાનું વૃક્ષ લગાવવું બ્રહ્મ જ્ઞાન અને યશની પ્રાપ્તિનું સાધન છે. હવે વંશ વૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિની કામના કરનાર વ્યક્તિ એકોલનું વૃક્ષ લગાવવું જોઈએ. અને આ વૃક્ષ સંતાન સુખ આપનારું અને કુળ વૃદ્ધિનું પ્રતીક છે. તેની છાયામાં સંતાનોનો ઉછેર કરવામાં શુભ માનવામાં આવે છે. અને મિત્રો, આ વૃક્ષની કુળમાં પણ નવી પેઢીઓનો વિકાસ થાય છે. જો કોઈ માણસ કોઈ ભયંકર બીમારીથી પીડિત હોય તો તેને પર ખેરનું વૃક્ષ લગાવવું જોઈએ. આ વૃક્ષ રોગનાશક અને આરોગ્યદાયક હોય છે. તેની સામે અથવા પાસે અથવા તો હવા શુદ્ધ રહે છે. તેનાથી શરીરમાં બળ તથા રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ખેરનું વૃક્ષ લગાવવાથી મોટા રોગોનો નાશ થાય છે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. અને મોગરાના છોડમાં ગંધર્વો નિવાસ પણ માનવામાં આવ્યો છે. હવે આ છોડ સુગંધ, કળા અને સૌંદર્યનું પ્રતીક છે. જે વ્યક્તિ સંગીત, નૃત્ય અથવા ચિત્રકાર કે કોઈ પણ કળાના ક્ષેત્ર સાથે જોડાયેલો છે તેને આ છોડ હંમેશા પોતાના ઘરમાં લગાવવો જોઈએ. તેનાથી સફળતા પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મોગરાની સુગંધ પણ વાતાવરણને પવિત્ર અને આકર્ષક બનાવે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક મળતી રહેશે. તો મિત્રો, સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.